નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આજકા ભારત ન્યૂઝ। પાટણ શહેર અને જિલ્લામાંથી હજ પર જનારા 700થી વધુ હજયાત્રીઓ માટે મંગળવારે સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હાજી ખિદમત કમિટી દ્વારા વેક્સિનેશનનો કેમ્પ યોજાયો હતો, જેમાં 712 જેટલા હજયાત્રીઓને પોલિયો અને મગજના તાવની રસી મૂકવામાં આવી હતી, તો 60 વર્ષથી ઉપરના હજયાત્રિકોને ઇન્ફ્લુએન્ઝાની વિશેષ રસી આપવામાં આવી હતી। સાઉદી અરેબિયાના મક્કા મદીના શહેરમાં દર વર્ષે હજની પવિત્ર યાત્રાએ સમગ્ર વિશ્વમાંથી મોટી સંખ્યામાં હજયાત્રીઓ હજના સફરે જાય છે, જેઓ માટે પાટણ હાજી ખિદમત કમિટી દ્વારા પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 712 જેટલા યાત્રિકોને મગજના તાવ અને પોલિયોની રસી આપવામાં આવી હતી। હજયાત્રીઓ માટે સિવિલ સર્જન દ્વારા આપવામાં આવતું ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ તથા જરૂરી માર્ગદર્શન અને મેડિસિન આપવામાં આવી હતી, જેમાં શહેર અને જિલ્લાના 712 હજયાત્રીઓ હાજર રહીને વેક્સિનેશન એટલે કે રસી મૂકવામાં આવી હતી। હજ કમિટીના ટ્રેનર રઈસ અહેમદ અબ્બાસીએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હજયાત્રીઓને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે। આ વર્ષે પાટણ જિલ્લાના 712 હજયાત્રીઓ હજયાત્રાએ જનાર છે, ત્યારે આગામી 2 મેના રોજ પાટણ જિલ્લાના હજયાત્રિકો હજ માટે અમદાવાદ એરપોર્ટ ખાતેથી ફ્લાઇટમાં સાઉદી અરેબિયાના મક્કા મદીના ખાતે હજના અરકાન માટે રવાના થશે। રિપોર્ટર ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, પાટણ। આવું પડે દુનિયા હાથ મોકલે તો ખબર પુખ્તે આજરોજ હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા પાટણ જિલ્લાના હજયાત્રીઓને રસી આપવાનો કાર્યક્રમ સિવિલ હોસ્પિટલ પાટણ ખાતે આયોજન કરેલું હતું, જેમાં 700 ઉપરાંત હજયાત્રીઓને પોલિયો, મેનેન્જાઇટિસ અને 60 વર્ષથી ઉપરના હજયાત્રીઓને ઇન્ફ્લુએન્ઝાની એક રસી અગાઉથી આપવામાં આવેલ છે, જેમાં 700 ઉપરાંત હજયાત્રીઓ તારીખ 2/5/2025ના રોજથી રવાનગી થશે। નમસ્કાર। આજરોજ પાટણ જિલ્લા ખાતે રાજ્ય કક્ષાની નિર્ધારિત થયેલ તારીખ અને માર્ગદર્શન મુજબ હજ યાત્રીએ જનાર પાટણ જિલ્લાના સમગ્ર હજ યાત્રીઓ લગભગ 768 જેટલા છે। તેમના માટે જે ફરજિયાત છે નિર્ધારિત થયેલું વેક્સિન એ QMMV એટલે કે ક્વોડ્રીવેલન્ટ મેનિંગોકોકલ મેનિન્જાઇટિસ વેક્સિન તથા SIV સિઝનલ ઇન્ફ્લુએન્ઝા વેક્સિન એમ બંને પ્રકારના વેક્સિનનો કેમ્પ તેમજ સ્ક્રીનિંગ કેમ્પ રાખ્યો છે, અને તેમને આજે નિર્ધારિત તારીખ મુજબ પૂર્ણ કરીશું અને તેની નિર્ધારિત ડેટા એન્ટ્રી છે તે એના પોર્ટલમાં કરીશું, અને તમામ હજયાત્રીઓ આ વેક્સિન લઈ અને નિર્ધારિત રીતે સંકોચ વગર પોતાની હજયાત્રા પૂરી કરશે, અને આપણે તમામ હજયાત્રીઓને આપણે આપણા પાટણ જિલ્લાના નાગરિક તરીકે અને આપણા એક તંત્ર તરીકે તમામને શુભકામનાઓ પાઠવીએ છીએ, અને તમામ સારી રીતે હજયાત્રા પૂરી કરે તેવી આશા રાખીએ છીએ। આભાર।
કોઈ સ્થાપન ના આજ રોજે માને હે સબંધ સત્તાને બાકી સપોર્ટ બરાબર